જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છોકરીયાલમાં 8:30 થઈ ગયા છે. 8:30 વાગ્યામાં બધું કામ કરીને જો કે ફ્રી થઈ જ ગયા હોય અને હજી જો કપડાં ધોવાના બાકી છે એમ. તો અત્યારમાં જો મીસુબેન તો સ્કૂલે વયા ગયા હોય એટલે મીસુબેન સ્કૂલે વહી ગઈ છે. મીસુ સવારમાં હમણાં તો સ્કૂલે જવાનું હોય બહુ મોડું થતું હોય ઠંડીનું અને ઉઠાઈ મોડી એટલે સવારમાં કંઈ બ્લોગમાં આવે નહીં. તો હાલ આપણે આપણા કામે વર્ગી જઈએ. અને મારી મમ્મી જો સવારમાં અડદની દાળ લઈને બેસી ગયા છે આ દાળ હમી કરવા માટે, કેમ કે અડદિયા બનાવવા છે શિયાળામાં. હા, અડદની દાળ જો દાળ તો આપણે ગામડામાં તો ઘરની જ હોય એટલે દાળ જો ઘરની હતી જ એટલે મારી મમ્મી કે લોટ તૈયાર નથી લેવો એમ, નકર અડદની દાળ ન હોય તો લોટ એકાદી વખત આપણે વેચાતો લીધો હતો કા અડદિયા બનાવવા માટે, પણ અત્યારે જો દાળ છે મસ્ત આપણી ઘરની જ. તો એ કે કેટલા ટાઈમથી હમણાં પડીને તો જરા ખૂપડે ચાટકી નાખું અને પછી એને આપણે ઘરની ઘંટીમાં દળી નાખીએ અને પછી અડદિયા બનાવી નાખીએ, કેમ કે શિયાળામાં અડદિયા તો સ્પેશિયલ હોય શિયાળાના એટલે પછી બનાવી નાખીએ અડદિયા. તો અત્યારે જો ઘડિયાળમાં 2:30 થઈ ગયા છે અને મારે બનાવવા છે અડદિયા. જો મેં કીધું હતું સવારે જ કે મારી મમ્મી જો અડદની દાળ છે ને સાફ કરી પછી એને ઘંટીમાં જ આપણે ઘરની દળી દીધી એટલે જો સરસ મજાનો આપણો લોટ છે ને દળાઈને તૈયાર થઈ ગયો છે. દાળ તો જો વધારે જ હતી પણ મેં ત્યાં 250 ગ્રામ જ લોટ લીધો છે. બે અલગ અલગ પ્રકારના આપણે અડદિયા બનાવવાના છે એટલે જો 250 ગ્રામ લોટ લીધો છે તો એના પ્રમાણમાં માપ પ્રમાણમાં જો બધી વસ્તુ આપણે એડ કરી લઈ લીધી છે. આ બધી તો બાકી ખાંડ 250 ગ્રામ લીધી છે, ઘી 250 ગ્રામ લીધો છે, 100 ગ્રામ માવો લીધો છે અને માવો જો બજારમાંથી તૈયાર જ લીધો છે એટલે 250 ગ્રામ લોટ છે ને એટલે એટલો 100 ગ્રામ જ માવો લીધો છે. એના જ વખતે આપણે માવાવાળા પણ થોડાક અડદિયા બનાવવાના છે માવો મિક્સ કરીને, એટલે એટલા અડદિયા છે ને માવાવાળા બનાવવા છે ને બીજા બધા છે આપણે રેગ્યુલર છે સાદા અડદિયા જેવી રોજ દર વર્ષે બનાવીએ છીએ એમ જ બનાવવાના છે. એટલે હું આજ વખતે માવો નાખીને આપણે જોઈએ કે કેવો એનો સ્વાદમાં કેટલો ફરક પડે છે, કેમ કે બજારમાં આપણે જે વેચાતા લઈએ ને એમાં તો માવો મિક્સ કરેલો જ હોય. તો હાલો આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો પહેલાં તો જો આપણો આ લોટ છે ને આપણે ધાબો આપવાનો હોય તો ધાબો આપવા માટે જો અડધો પ્યાલો દૂધ અને અડધો પ્યાલો ઘી છે ને એ ગરમ કરવાનું ને ગરમ કરીને આમાં નાખી મિક્સ કરી અને પછી આપણે ધાબો આપીને 10 મિનિટ રહેવા દેવાનું છે. તો આમાં જો મેં દૂધ તો લઈ લીધું છે અહીંયા, તો 250 લોટ છે એટલે આપણે અડધો પ્યાલો જેટલું દૂધ મિક્સ કરશું અને આ ઘી છે ને એમાંથી આપણે અડધો પ્યાલો જેટલું ઘી મિક્સ કરશું અને અંદાજે જો એટલું અડધો પ્યાલો જેટલું થઈ જાય ને એટલું આપણે ઘી મિક્સ કરીને અને છે ને ગરમ થવા દેશું અને ગરમ કરીને પછી ગરમા ગરમ જ આપણે લોટમાં મિક્સ કરી દઈશું. તો આપણું દૂધ અને ઘી છે ને બહુ મસ્ત સરસ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને આ ગરમા ગરમ છે ને જ આપણે અહીંયા લોટમાં મિક્સ કરી દઈશું અને પછી ધીમે ધીમે એને હલાવતા જઈશું અને પછી આપણે એને મોણ આપી ધાબો આપી અને પછી 10 મિનિટ રહેવા દઈશું. જો બહુ ગરમ છે ને એટલે આપણે ધીમે ધીમે આને હલાવશું. તો જો આપણે સરસ મજાનો આપણો ધાબો દેવાઈ ગયો છે અને હવે છે ને આપણે આને 10 મિનિટ માટે આવી રીતે આમ સેટ થવા માટે મૂકી દઈશું ને આ 10 મિનિટ સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે માવો શેકી લેશું. તો લોટને તો જો આપણે સેટ થવા માટે થોડીક વાર મૂકી દીધો છે અને આપણો લોટ સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે માવો છે ને એને પણ શેકવો પડે. એટલે માવો જો એમણે આપણે જોયું કે પીંડાની જેમ જ હતો એટલે આપણે જો એને અહીંયા ખમણીથી ખમણી નાખ્યો છે અને પછી એને આપણે શેકી લઈએ એટલે ખમણેલો હોય ને તો શેકવામાં સરળતા રહે એમ. એટલે જો મેં ખમણી નાખ્યો છે અને આ બધો જ માવો જો આપણો 100 ગ્રામ જેટલો લીધો તો એ ખમણાઈ ગયો છે. હવે આપણે એને થોડીક વાર શેકી લઈએ. માવો છે ને મસ્ત એકદમ શેકાઈ ગયો અને એકદમ જો સરસ મજાનો ઢીલો અને એમાંથી આમ ઘી નીકળતું ને સહેજ ભીનું થઈ ગયું છે. બહુ મસ્ત જો આપણો માવો છે ને શેકાઈ ગયો છે. 2-3 મિનિટ જ માવાને શેકાવા દેવો પડે. તો હવે આપણે એને છે ને બાઉલમાં કે થાળીમાં કાઢી લઈએ અને પછી આપણો લોટ જે આપણે સેટ કરવા મૂક્યો તો એને ચાળી લઈએ. તો લોટને જો આપણે સેટ થવા માટે મૂક્યો હતો ને તો મસ્ત જો આપણો લોટ છે ને સેટ થઈ ગયો અને હવે એમાં જો રીતે ગાંઠું થઈ ગયું એટલે આપણે છે ને ચાળણાથી ચારી લઈએ એટલે સરસ જો એકદમ કણીવાળો થઈ જાય ને આપણે અડદિયો છે ને એકદમ કણીદાર બને. એટલે આમાં મોણ દેવું છે ને બહુ જરૂરી છે. ઘી છે ને આપણું હતું એ ઘી બધું નાખી દીધું અને હવે આપણે એમાં લોટ જો ઘી ગરમ થઈ ગયો ને લોટે ઉમેરી દઈએ ને પછી છે ને એને શેકી લઈએ લોટને. આપણો લોટ છે ને એ તો ઘીમાં મિક્સ સરસ મજાનો આપણે કરી દીધો છે અને હવે આને શેકવાનું કામ ચાલુ કરી દીધું છે. પણ શેકાતા તો આપણે ધીમા તાપે શેકીએ એટલે વાર લાગે અને એકદમ આનો કલર છે ને ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકાવા દેવાનું છે. એટલે હવે તો જો સતત થોડીક વાર માટે આપણે આ પ્રોસેસ ચાલુ કરવાની છે.
અડદિયાનો લોટ છે ને એકદમ મસ્ત જો શેકાઈ ગયો છે, કલર એનો એકદમ કોફી જેવો થઈ ગયો છે કે કલર ચેન્જ થઈ ગયો છે, એટલે મસ્ત જો આપણા લોટ શેકાઈ ગયો છે. હવે એને આપણે એક બાજુ રાખી દઈએ, નથી તો ગુંદ તળવાનો બાકી છે, એટલે ગુંદ તળી લઈએ અને પછી આપણે ચાસણી લઈ લઈએ. આ જો જે ગરમા ગરમ છે ને તો એને નીચે ઉતારીને આપણે જે આપણું ડ્રાયફ્રૂટ છે બધી કાજુ બદામ ને એ બધું આમાં નાખી દઈએ, એટલે ગરમા ગરમ હોય ને તો સરસ એ પણ આની સાથે શેકાઈ જાય એમ. તો હવે આપણે એને નીચે ઉતારી અને બધી વસ્તુ એમાં નાખી દઈએ અને પછી આપણે ગુંદ તળી લઈએ. તો જો આપણે એમાં કાજુ બદામ ટોપરું અને કિસમિસ આ બધું આપણે એમાં એડ કરી દીધું છે. અને ગુંદ હજી જો આપણો તળવાનો બાકી છે, એટલે ગુંદ તળી અને પછી આપણે એમાં ગુંદ નાખી દઈએ. અને પછી હજી થોડુંક ઠંડુ થઈને 2 મિનિટ ઠંડુ થવા દઈએ, પછી આપણે એમાં માવો ઉમેરી દઈએ. માવો જો આને નીચે ઉતારીને પછી જ આમાં ઉમેરવાનો છે. અને પછી આપણે ચાસણી લઈ અને આપણે અડદિયા છે તૈયાર કરી નાખીએ. અને આ બધું મિક્સ કરીને પછી જો આપણે જે મસાલો છે કે અડદિયાનો એ આપણે છેલ્લે એમાં એડ કરશું. ચાલો આપણે પહેલાં છે ને ગુંદ તળી લઈએ. ગુંદ પહેલાં તળીને રાખેલો હોય તો અત્યારે આપણે એડ કરી શકીએ, પણ પહેલાં મેં નથી તળ્યો એટલે હવે આપણે ગુંદ તળી અને આમાં નાખી દઈએ. તો આપણે આને ઉતારી લીધું નીચે, 2 મિનિટ થઈ ગઈ એટલે આપણો માવો છે ને આમાં જો મિક્સ કરી દીધો છે, એટલે ગરમા ગરમ છે એમાં સરસ મેચ થઈ જાય એમ. એટલે હવે જો આપણે માવો છે એમાં સરસ મિક્સ કરી દઈએ. આપણો ગુંદ જો સરસ મજાનો તળાઈ ગયો છે, તો આપણે એને આ આખો છે ને તો સેજ આપણે વાટકાની મદદથી ક્રશ કરી નાખીએ પછી આમાં નાખી દઈએ. તો આપણે ગુંદ પણ આમાં નાખી દીધો છે અને આપણો માવો જો આમાં એકદમ સરસ મસ્ત મેચ થઈ ગયો છે અને બહુ મસ્ત જો આપણો અડદિયાનો એકદમ કલર એ ચેન્જ થઈ ગયો છે, એટલે પરફેક્ટ શેકાઈ ગયું છે. હવે એક ચાસણી લેવાની બાકી છે, એટલે આપણે છે ને હવે ફટાફટ ચાસણી લઈ લઈએ એટલે બની જાય પરફેક્ટ અડદિયા. અને જો બધું માપ છે ને આપણે 250 ગ્રામ પ્રમાણે લીધું હતું, કે લોટ, ખાંડ, ઘી અને પછી આ કાજુ બદામ ને એ બધું તો આપણે અંદાજે આપણી રીતે લઈ લેવાનું હોય. એટલે એ માપ સાથે જો કેટલા અડદિયા બને છે એ આપણે હમણાં જોઈએ. અને માવાવાળા હતા ને, પહેલી ટ્રાય હતી માવાવાળાના, એટલે છે ને એટલા જ બનાવ્યા છે. અને હજી બીજા બનાવવાના છે સાદા, એ આપણે કાલે બનાવશું. અને હવે તો આપણે 250 ગ્રામ ખાંડ લીધી છે અને એમાં આપણે એટલું જો પાણી નાખ્યું છે, અડધો ગ્લાસ જેટલું ધીમા ગેસે આપણે જે આ પેલા ચાસણી લેશું. કેમ કે ગેસ ફૂલ કરી દઈએ ને તો ખાંડ એકદમ કડક રહી જાય એમ, એટલે આપણે ધીમે ધીમે એની ચાસણી લેશું. તો જો આપણી ચાસણી છે ને એકદમ પરફેક્ટ આવી ગઈ છે. અને જો આપણે હાથમાં લઈને ચેક કરીને જોવાનું છે કે આવી રીતે આમ એક તાર થઈને એટલે આપણી ચાસણી છે ને એ પરફેક્ટ કહેવાય એમ. તો સરસ આવી ગઈ છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈ, ઠંડી થવા દઈએ અને 2 મિનિટ પછી આપણે છે ને જે આપણું મિશ્રણ એમાં મિક્સ કરી દઈએ. કે આપણું મિશ્રણ તો જો બધું મિક્સ છે, તો આપણે સેજ સૌથી ઠંડી થવા દઈએ. કેમ કે એકદમ ગરમા ગરમ છે ને, તો આપણા જો ચાસણી આવી ગઈ છે એટલે એકદમ કડક થઈ જાય અડદિયા, એટલે આપણે સેજને 2 મિનિટ ઠરવા દઈએ અને ઠરી અને પછી છે ને આપણે એમાં મિક્સ કરી દઈએ. તો જો આપણે બધી જ ચાસણી છે ને એમાં મિક્સ કરી દીધી છે અને હવે આને હલાવી લઈએ. અને પછી આપણે ગરમા ગરમ તો છે એટલે ધીમે ધીમે અડદિયા બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. ને મસ્ત જો આપણે હલાવીએ તો સુગંધ એવી સરસ આવે છે અને એકદમ મસ્ત જો આપણો અડદિયા માટેનો પરફેક્ટ કલર એ સરસ આવ્યો છે. તો હવે આપણે થોડીક વાર આને 2 મિનિટ ખાલી ઠંડુ થવા દઈએ ને પછી ફટાફટ અડદિયા બનાવવા માંડીએ. કેમ કે આ ઠરી જાય તો પછી અડદિયા ઘડીક વારમાં વરે નહીં એમ. જો આપણે આને 2 મિનિટ ઠરવા દીધું અને પછી હવે અડદિયા બનાવવા માટેનું જો આવું આવે છે તે આ જેને અમે તો વાઈસર એવું કહીએ છીએ, પણ એ લઈ લીધું છે. અને એમાંથી એટલે એક હરખા આપણે હાથથી બનાવીએ તો બનાવી શકીએ, પણ આના દ્વારા બનાવીએ તો એક હરખો સરસ મજાનો શેપ આવે. એટલે જો મેં બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. ગરમા ગરમ છે ને તાજ પછી કઠણ થઈ જાય ને તો અડદિયા થોડીક વારમાં બને નહીં એમ. એટલે જો ફટાફટ આપણે બધા અડદિયા છે ને એ બનાવી નાખીએ. મસ્ત અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને માવાવાળા અડદિયા જો છે બજારમાં મળે ને એવા જ પરફેક્ટ માવાવાળા બનાવ્યા છે. એમ કે બજારમાં જે દુકાને ફરસાણવાળાની દુકાને બનાવતા હોય ને એમાં એ લોકો માવો એડ કરે છે. ઘરે તો આપણે રેગ્યુલરમાં કંઈ કરતા ન હોય માવો એડ, પણ આ વખતે મેં જો માવાવાળા બનાવ્યા છે ને તો બહુ મસ્ત જો બન્યા છે. અને સરસ એકદમ પરફેક્ટ જો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમે પણ કોઈ જો માવાવાળા નો ઘરે બનાવતા હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો. એ માવો તો આપણે વધારે કે ઓછો આપણા સ્વાદ પ્રમાણે કરી શકીએ. જો મેં તો 250 ગ્રામ લોટ લીધો હતો, કે બધું માપ 250 ગ્રામના પ્રમાણે કર્યું હતું, એટલે એ પ્રમાણે લીધો. કદાચ તમારે એમાં વધારે માવો નાખવો હોય, 200 ગ્રામ 100 ગ્રામ જેટલો માવો મેં લીધો હતો, તમારે 200 ગ્રામ નાખવો હોય તો નાખી શકો એમ. પણ જો આનાથી બહુ મસ્ત એકદમ સરસ પરફેક્ટ જો કલર એ સરસ આવ્યો છે. એકદમ મસ્ત અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને 250 ગ્રામના માપમાં જો આપણે આટલા અડદિયા બનાવી
ને તૈયાર થઈ ગયા છે બનીને એટલા બધા એમ. તો બહુ મસ્ત છે આપણા અળદિયા બની ગયા છે અને તમે પણ એક વખત જરૂર માવો નાખી અને ટ્રાય કરજો માવાવાળા અળદિયા. નાનો હવે આપણે રાખી દઈએ અને અમારા હમણાં મીસુબેન સ્કૂલેથી આવી જાય એટલે મીસુબેન આપણે ચાખીને બતાવે, જો કે મેં તો ચાખી જ લીધા છે અને બહુ મસ્ત બન્યા છે એમ. અને મારી મમ્મી વગર જ્યારે પહેલી વખત એકલી તો મેં પહેલી વખત બનાવ્યા છે ને, કે તમે બનાવીએ ને દર વખતે તો હું ને મમ્મી બે હારે બનાવતા હોય એટલે ચાસણીમાં ને બધામાં એમ કે હોય એ તો ખબર પડે એમ, આપણે આવડતું તો હોય પણ એક કરતાં બે સારા એમ નથી કહેતા, એટલે બે હોય ને તો વધારે ફેર પડે એમ. પણ આજે જો મેં એકલી જ આ બનાવેલા છે. એમાં મમ્મી તો જોઈને ભેંસને ઉદવાનું એટલે વાડી આવી ગયા છે. એટલે હવે ચાલો મૂકી દઈએ, મીસુબેન આવીને આપણે ચાખીને પાછા બતાવશે કે કેવાક બન્યા છે. જય માતાજી, કેમ છે બધા મજામાં? સ્વાગત છે મારા નવા. હું સ્કૂલેથી આવી ગઈ છે ને મારી મમ્મી જાય અળદિયા બનાવ્યા છે ને તો હું ખાઉં છું. જો અળદિયા બનાવ્યા ને તો મીસુબેન આવે એટલે મીસુબેન જ બધી અમારા ગણપતિ બાપા છે કા પેલા બધું ચાખવાનું હોય. મસ્ત બન્યા ને? હા. તો હવે જોઈએ અળદિયા ખાઈ લઈએ ને પછી જાય ટ્યુશનમાં. કેમ મીસુ? હા. ને આજે આખો દિવસ તો જો મેં તો અળદિયા બનાવ્યા એટલે મીસુબેન કે વિડીયોમાં આવ્યા નથી તો અત્યારે આવીને સીધું જઈને ખાવાનું કામ ચાલુ કરી દીધું છે. વાહ, આખે આખો ફૂટી ગયો એટલી વારમાં. મીસુબેનને તો હારા ભાઈ વાહ. જો તમે અળદિયા સારા લઈ હોય તો કમેન્ટમાં કીધો ને એન્ડ કરી હતી. જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.